આજ તો આપણે આટલા બધા આમંત્રણમાં જશું અને આપણી ગાડી આવી તો બગડી જશે એવું આપણે સપનામાં નહોતું વિચાર્યું. તો શું કેમ મિત્રો, હવાર તો હવાર પડી જઈને આપણે થઈ જાય નહીં ધોઈને બાબલા જેવા તૈયાર. આજ આપણે 100 દિવસમાં 50,000 ફોલોવર પૂરા કરવાનો 5મો દિવસ. આજે મેં તમે બ્લોગરોને બોલાયા હતા આમંત્રણમાં, તો આપણે જવાનું હતું ધ્રુવભાઈ ના અંગાત. પછી આપણે કડીનો બંકો અને સંકેતભાઈ હું અમે 3 જણા હેડી નીકળ્યા આમંત્રણમાં જવા માટે. આપણા સંકેતભાઈ લઈને આવ્યા હતા મજબૂત ગાડી. પછી આપણે પહોંચી ગયા હતા આપણી જગ્યાએ. તો ઈકણ હતું માતાજીની હવન ને પ્રતિષ્ઠા. તો કમેન્ટમાં એકવાર જય માતાજી જરૂરથી લખી દેજો. હા તો 2 ચાના ચાહકો ભેગા થઈ ગયા. ચા વિના મને ચેન પડે નહીં જી. પછી લાગી હતી બધાને જોરદાર ની ભૂખ, એટલે બેસી જતા બધા ખાવા માટે, પ્રસાદ લેવા માટે. પછી આપણે બધા ભેગા થઈને આવી જાય એક જગ્યાએ ફોટો પાડવા અને વિડીયો બનાવવા માટે. પછી વળતા આપણે હેડતા હતા ઘેર જવા માટે, પણ હારું વચ્ચે બંધ પડી જાય આપણી ગાડી અને હેડતા થઈ જાય આપણા 3 બ્લોગરો. ખરેખર આવું તો આપણે સપનામાં નતું વિચાર્યું કે કડીના 3 બ્લોગરો ના જ હેડતું થવું પડશે. પછી પહોંચી જાય આપણે ઘેર. તો લેવડો હતા આટલા બ્લોગમાં બસ આટલું જ. મળી આવતા નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક તો ફોલો કરતા જજો.